4 મહિના સિંધી વાળીઓ અને ત્યાં પોકો વાળી પડી ચાર મહિના મારો માલ લઈ ગયો બે વર્ષ થઈ જાય તું બાબુ તારો ધંધો એ તરીકાનો છે કે તારી ટોપલીની અંદર માલ નીકળે માલ તૈયારી કરાવી નાખે ટોપલી ખાલી ખાવા દેતો નહીં આ ઉધાર કરતો નહીં તારો તરીકો સારો થઈ નાખી ડોસીને અમારા ફોન જે લેવા આવ્યું નથી મારું પછી રૂપિયો લઈને આવ્યો એનો ખર્ચો કરી દીધો ઘેરા ઘાટ પછી ડોસી આવીને બાપા તેને લંગડા આવ્યો મારી પૂરી સલામતી લાવ્યો દવાખાનામાં શું કરું દવાખાનામાં બહુ થી પાણીનો સુધારો એ પેલો નવી જગા બધા ને તો બધી મુશ્કેલ આંતરિક એક પછી મુસીબત થઈ ગઈ અચાનક દેવીએ ક્રોધ મળ્યો દાદાની સાફ પકડી જેથી તમે ચાહો તેથી આ ફોટો તમે જોઈ લે એવું નહીં કે આપણે પપ્પાને જેથી મરજી તમે ચાહો એવું તમે જોઈ લે બહુ ચકલી વાત છે તમે કોઈ વાત જો તારા વાતથી એક આદમી ત્યાગ કરો આ છોકરીનો કાકો એને બધે પ્રેન્ટરી રોગની બધી એને માહિતી છે મુશ્કેલી આવ્યો મને એના કામ દેખાડી એ છોકરો કહ્યો મેં કે બધું મને પતો છે તારા હારો આ એ કામ કરો છે માતાજીનું કામ છે ને એટલે બધા ભગવાનની ખબર છે એ એક ચાલીને કરીએ ને જે માતાજીનો સાથ આવે આપણાનું બી સારું લાગે કે બસ બહુ ગાડીમાં રેખી તમે તમારા કામે જતા બે આદમી અને બીજા વર્કર જે મિસ્ત્રી આવ્યો ને એની આપણે બધું હિસાબનો જેટલો રંગ કે એમનો ખોલીને એને ખબર પડી જાય વૈશાખ મહિનાના ચૈતર ઉતરે વૈશાખ મહિના में 5 તારીખનું કામ લેવાનું છે યાદ રાખજો 4 તારીખ અને 5 પાંચ માં પછીનો છે જય પાકુ જરા ક્લાસી અને નિકો જોઈ બોલ ना 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 भाई आप बच्चों में 5 तारीख મારી બહેનો પછડો છે 4 तारीख નો પછડો ચડે 5 અને 5 તારીખ મારી બહેનો પાકો પાંચમ ને 5 તારીખ નું પાકું ભાડું માતાજીનું ચોથ સુદ નપાચમ સોમવાર 4 તારીખ 5મો મહિનો પછીનો ચડે પાંચમ મંગળવાર વૈશાખ સુદ પાંચમ અને મંગળવાર અને 5 તારીખ મારી દીધું પાકું પણ હવે જો કોઈ તમારે બે વાત દેવી બેઠાની કभी हमारे बाहर ना આ લઈ જાય तो जो पप्पू बैठो હું ઈ જ કહું છું જો તમારે પાછળની વાત લંબા વાંચન આવે હું એક મિનિટ વાંચન આવે જો मेरे भाई के है मुझे देरी करी तुम्हारी જે સલાહ કરી હોય એ બે ભાઈ બિહારી કરી સલાહ નાખી દેજો એટલે ભાઈ છે તમને એનો સાથ દે કે બે આ તરીકે વાંચન આવી ગયો બધા બેસી કરી એના બારે વિચાર વ્યવસ્થિત કરશે અને પછી એના બારે આપણે કોઈ વાત થાય એટલે જે આપણે અત્યારે હાલ જે દેરાવા બાબત તમે વાત કરી રહ્યા હતા કે આ સોમા ડોવાની જીવનું દેરાનું છે અભિમાન ક્ષેત્રના વારામાં સોમા ડોવાની જીવનું દેરાનું છે ક્ષેત્રના વારામાં સમજા ને એ આ દેરાનું એ નંબર કરી લે પછી તમારે પાણી ના હોય તો હું કરશો હા
આયોજન આવે તો આમથી તમે બે ગોળાવાળા તમારો મત પાકો કરી લો સલાહ કરી લો કે નાખવા જ છે પક્કી તમારી આવી નક્કી વાત કરી લો કે ભાઈ આપણે બે ગોળાવાળા અને પાળિયા નાખવા જ છે નાખવા છે એટલે નાખવા બરાબર છે જે અમારો છે ને બરાબર તો નક્કી છે. નથી છે ને હજુ તમારા ટોળાવાળા આવે ને સાંભળો મારી વાત તમારા ટોળાવાળા આવે ને તો આવી અને પીયુ સવારી જતા રહેતા એમને વાર નહીં નહીં દેતી. બાર ના પાડશો તમે ના પાડવું હોય તો પહેલા કરવો બેકાર છે એ સહી કરી ના 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 સાંભળો આ કણે પાળિયા નાખવા જાય ટોળાવાળા આયા હતા આપણો લે પાળિયો નાખવા આયા હતા કણે પછી સિયોજિયાની બલિયાઓની બાયડી કાઢેલી હતી પાછા 15 દાડા માર નાખું ક્યાં હું તો મારો ધંધે હોય આપણે વર્ષ લેતાય નહીં આપણે એવું મોટું છાવીએ નહીં મોટી બાકી 15 દાડા મરચેડા માર નાખું ક્યાં લઈ લો ગ્લાસુ ઘેર આવ્યો નહીં ગ્લાસુ લઈ પછી જે જની બાયડી હવેલી કાઢી લાયા હતા ઈ મૂર્તિયાની માં આય ના આકા વામે ફરી કે મારા છોકરાની બાયડી તો બલિયા સુધી લઈ ગયા પણ હું એની હાઉ છું મને કોઈ રાખનારો છે મણો ને હવેલી આ તારા વણો બચાઈ કઈ કેટલી દિલેર કેવી. આવરો હું ઘરે નહીં બસ પાછી તૂટી બસ છેલ્લી અને બોલા ભાઈ કે આવું છું ને હવે આ બાયડી કાઢેલી છે અને એ ભાઈ આઈ ના કણે કરીને જઈ કે મને કોઈ રાખો હવેલી મારી બાયડી તો રાખે પણ મને રાખો લાળા સુવાળા હોય તો ભાઈ આ પારિયા નાસી અને કઈ કઈ આઈ કરે કોઈ પારિયા નુકસાન કરે કોઈ શું બોલ્યા નથી તમે 15 દાડાથી તૂટી ગઈ ભલે ભલે આવી ગઈ હોય નાખો પારિયા એની તાકાત કેટલી એ મારી જીવના મારા ભેગાના પારિયા રોકે મારો રુચિ હતે. ઘર મારી આરે એક કા કાઢતા હવેલી આવડે તો એનો વ્યવહાર હાલતા આવડવો જોઈએ અને આ બહાને જતું રહ્યો તમને કોઈ ના પાડતું ના નાખો ને કે આવે પારિયા નાખતા ઈ આવે કોઈ તોફાન કરે ની જવાબદારી મારી નાખો પારિયા નાખશો નહીં આટલી બધી હિંમત આવતા પછી નાઈ ગયા ને નાઈ ગયા ને એ ના એ તમે શોભા અને એની વાત થઈ અરે એ ના એ પારિયા છે અને પાછા હજુ ભાઈચાર આવે ત્યાં સુધી તમારો મત તમે કરી લો વાત બહાર પાડશો નહીં તમારે પાકું કામ કરવાની ઈચ્છા હોય તો જ વાત બહાર પાડજો નકર તમારી બંધ ને બંધ જેવી જો કોઈનું આપણે કામ થઈ ગયું